બોલ, શું નામ છે તમારું? નેન્સી. તારું નામ? આયુષી. અહીંયા જ રહો છો? હે, કેટલા વર્ષ થયા તમને? નહીં પતા? હે, ખેલો ખેલો ખેલો. નવકાર ધામ તીર્થ બગોદરા હાઈવે પર જ છે. આ બગોદરા અમદાવાદના હાઈવે પર જ આ તીર્થ છે, નવકાર ધામ તીર્થ. અહીંયા ધર્મશાળા ભોજનશાળાની બધી સગવડ છે અને બગોદરા અમદાવાદ હાઈવે ઉપર આ તીર્થ છે. નવકાર ધામ તીર્થ બગોદરા અને આ રહ્યો હાઈવે. આ બાજુ નીકળતા હોય તો જરૂર દર્શન પૂજાનો લાભ લેવો. નવકાર ધામ તીર્થ બગોદરા. આ અમદાવાદ, રાજકોટ, કંડલા બધું જ અહીંયાથી નીકળી શકાય એમ છે અને અમદાવાદ બગોદરા હાઈવે કહેવાય. નવકાર પાર્શ્વનાથ ભગવાન છે અહીંયા બિરાજમાન. આ બાજુ નીકળ્યા હોય તો જરૂર દર્શનનો લાભ લેવો. અને આ બાજુ ક્યારેક નીકળ્યા હોય ને રાતે રોકાવું હોય તો પણ સગવડ છે અહીંયા બધી છે. ધર્મશાળા ભોજનશાળાની બધી સગવડ છે. અમે ભાઈ પાલીતાણાથી શંખેશ્વર જતા હતા તો રસ્તામાં આ તીરથ આવ્યું તો અમે પણ દર્શન કરવા ઊભા રહ્યા છીએ. આવી રીતના અમે જેમ આવ્યા એમ તમે પણ અહીંયા નવકાર પાર્શ્વનાથ ભગવાન, નવકાર ધામ તીર્થ. અતિ ચમત્કારી, વિશ્વમાં એકમાત્ર અર્ધ પદ્માસનમાં બિરાજમાન 108 ઇંચના શ્રી નવકાર પાર્શ્વનાથ ભગવાન. જય જય શ્રી પાર્શ્વનાથ ભગવાન. દર્શનમ દેવદેવશ્યમ, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ શોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. નમો યંતાણમ. શસ્ત્રપણા પાર્શ્વનાથ ભગવાન, પાર્શ્વયક્ષ ભગવાન, પદ્માવતી માતા કી જય. વાસપૂજ્ય સ્વામી દાદા કી જય. નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. ચંદ્રપ્રભુ સ્વામી દાદા કી જય. मुनीश्वर स्वामी दादा की जय. आदेश्वर दादा की जय. चिरावाला पार्श्वनाथ भगवान की जय. आदेश्वर दादा की जय. शांतिनाथ दादा की जय. नमो गुरु गौतम स्वामी दादा की जय. अंगूठे अमृतों से लब्धि तणा भंडार, एवा गुरु गौतम स्वामी समरिये वांछित फलदाता. पुंडरीक स्वामी दादा की जय. पुंडरीक स्वामी दादा की जय. चलो અમે અહીંથી હવે નીકળશું અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી પાછા નવા કોઈ તીર્થના વિડીયોમાં આપણે મળશું. અને બધું જીર્ણોદ્ધારનું અહીંયા કામ બધું ચાલુ જ છે. બધું પાર્કિંગ પણ વિશાળ છે, ભોજનશાળા, ધર્મશાળા બધી જ સગવડ છે અહીંયા. એટલે રાત રોકાવું હોય તો વાંધો ના આવે, તો સવારે મસ્ત સેવા પૂજા બી કરીને તમે નીકળી શકો અહીંયા. અને જગ્યા પણ વિશાળ છે, બધી ઘણી વિશાળ જગ્યા છે, એટલે વાંધો ના આવે તમને. તો ચલો આ તીરથમાંથી અમે દર્શન થઈ ગયા. હવે રજા લઈએ અને શંખેશ્વર તરફ આગળ વધીએ.